એક હું એક દી ગીત ગાતો હતો કે મને ભૂલાઈ ગયું. પાલીવાળો જ આપણે લઈ લેવી. એક પાલીબેન હતા ને ઘરવાળા ઓફ થઈ ગયા અને આજુબાજુની બાઈઓ એને પૂછવા આવી, પાલીબેન મારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા? તો પાલીબેન જવાબ આપે, પાલી બોલવાનું હોય તમારે. હા બેન આમ તો કઈ હતું નહીં. 5 વાગે કારખાને ઘેરે આવ્યા, બાજુવાળા શાંતાબેન હારે બાયદા, છોકરાઓ હારે ઘડીક ફળી આમ લંગડી રમતા હતા. ઘરમાં આવી મને 2 ઢીકા માર્યા. 8 વાગે કુકર ભરીને શાકના 5 રોટલા કે ગળસી ગયા અને 10 વાગે મને કે મેં કીધું હું એ કે ઘરમાં દૂધિયું પીડ્યું હોય તો મને મુઠિયા ઢોકળા કરી દે ને મને ભૂખ લાગી છે. કે 5 રોટલા ને અડધું કુકર શાક ગળચી ગયા તોય તમને હજી ભૂખ લાગી? બેન એમ કરતા કરતા બાજુવાળા શાંતાબેન ને ન્યા ગઈ. શાંતાબેન તમે ન્યા દૂધિયું છે? શાંતાબેન કે હા છે. ત્યાંથી દૂધિયું લાવીને તારા ભાઈ ને મુઠિયા ઢોકળા કરી દીધા. તારા ભાઈ મુઠિયા ઢોકળા ખાતા જાય મને કે મેં કીધું હું એ કે મને મોઢામાં ફીણ આવે છે. મેં કીધું હવે મને આવે છે કે તમે કેટલું ગળસી ગયા? કે ફીણ નું આવે તો શું આવે? બે ઓગાળે એમ ઓગાળી ગયા. બાજુવાળા શાંતાબેન આવ્યા કે તમે હમણાં લઈ ગયા એ દૂધિયું નહોતું તો એ કે હાપુન લાતો હતો. બેન એમ કરતા કરતા રાતના 12 વાગ્યા. મેં કીધું 12 ના ટકોરે એને સારું થઈ ગયું છે. તા મને કે મેં કીધું હું એ કે ઘરમાં એ કે લવિંગ પીડ્યું મૂળો પીડ્યો હોય તો મને ફાડિયા કરી દે ને મને એ કે મોઢામાં મોળું મોળું લાગે. મેં કીધું અત્યારે અડધી રાતે મૂળો ક્યાંથી ગોતો? બાજુવાળા શાંતાબેન ને અહીંયા ગઈ. શાંતાબેન નો છોકરો આવ્યો. મેં કીધું તમે અહીંયા મૂળો છે? એ કે હા છે. ત્યાંથી મૂળો લાવીને તારા ભાઈ ફાડિયા કરી દીધા. તારા ભાઈ ફાડિયા ખાતા જાય મને કે મેં કીધું હું એ કે મને મોઢામાં ડસુરો વળે છે. મેં કીધું હવે મને ડસુરો વળે છે. બેન એમ કરતા કરતા બાજુવાળા શાંતાબેન નો છોકરો આવ્યો. એ કે તમે હમણાં લઈ ગયા? એ કે મૂળો નહોતો તો એ કે હા મીણબત્તી હતી. બેન એમ કરતા કરતા રાતના 4 વાગ્યા. મેં કીધું 4 ના ટકોરે એને સારું થઈ ગયું છે. તા મને કે મેં કીધું હું એ કે ઘરમાં લવિંગ પડ્યું હોય તો એ કે મને દે ને મોઢામાં. એ કે કડવું કડવું લાગે છે. મેં કીધું હવે અત્યારે અડધી રાતે લવિંગ ક્યાંથી કાઢું? વળી બાજુવાળા શાંતાબેન ને અહીંયા ગઈ. શાંતાબેન ના ઘરવાળા આવ્યા. મેં કીધું તમે અહીંયા લવિંગ છે? એ કે હા છે. ત્યાંથી લવિંગ લાવીને તાર ભાઈને દીધું. તારા ભાઈ લવિંગ ખાતા જાય ને મને કે મેં કીધું હું એ કે મને મોઢામાં લોહી આવે છે. એ કે મેં કીધું તમને લવિંગ ગરમ પડ્યા શું કામ ગળશો છો? તારા બાજુવાળા શાંતાબેન ના ઘરવાળા આવ્યા. કે તમે હમણાં લઈ ગયા એ લવિંગ નહોતું. એ કે તો એ કે સપરમાં મારવાની ખીલી હતી. બેન એમ કરતા કરતા હવારે પડી. ડોક્ટર ને બોલાવ્યા. ડોક્ટર આવ્યા. કે શું થાય? કે મારો વાલ થાય. કે એમ ને આને શું થાય? બેન મેં બધી વાત કરી. જે ભાઈ ને મારવાનું ઇન્જેક્શન તારા ભાઈ ને દીધું. તારા ભાઈ મને કે બોલા ભાઈ એક છોકરો નિશાળે ગયો અને સાહેબ હોઈ ગયા. તે આ છોકરો હોશિયાર છોકરો. એ કે બીજા છોકરાને કે આપણે સાહેબ ને લગાડવા જોઈએ. તો ઓલો કે હારું લગાડી. સાહેબ માં ગયા. સાહેબ ને કે સાહેબ ઊભા થાવ. એ કે જે ભણવાનું હોય એ કહી ગયો. કે અમને ખબર પડે કે પછી હોઈ જાવ. તો સાહેબ કે બટા હું હોતો નથી. કે તો એ કે હું ભગવાન પાસે ગયો તો. એ કે ન્યા શું હોય? એ કે અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા હતા. હું ત્યાંથી બધું શીખીને આવું તમને શીખવાડું. તો ઓલો છોકરો કે સાહેબ હોઈ જાવ ઘરે. બરાબર. તે એક દી છોકરો હોઈ ગયો. સાહેબ કે આવો છોકરો હોશિયાર છોકરો. એ કે હોઈ ગયો. સાહેબ પાસે ગયા. પીઠ થપથપાવી. કે બટા ઊભો થા. એ કે હોઈ ગયો? એ કે ના હું તો નથી. એ કે તો એ કે ભગવાન પાસે ગયો તો. એ કે ક્યાં? એ કે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા હતા. એ કે હું કીધું? મેં પૂછ્યું. એ કે મારા સાહેબ અહીંયા આવ્યા હતા. એ કે ખોટી નો રે. એ કે કાંઈ આગળ